ક્યાં તમે પહોંચ્યા? અહીંયા પૈસા હાથ પર. હા, તે પોથાભાઈ છોકરો નાનો. દોસ્તો અત્યારમાં આવી ગયા છે લાલ દાદાના ભત્રીજાની એ બધા. લાલ દાદા ઘણી વખત વિડીયોમાં વાત કરતા હોય છે અને અત્યારે વાગ્યા છે રાતના 9:30 પોણા 10 જેવું થયું છે અને લાલ દાદા હોઈ ગયા છે. આપણે લાલ દાદાને જગાડીએ કેમ કે હવે એ લોકો આવ્યા છે તેનો મય લે અને જે પણ આગળની વાતચીત કરી લે એટલે એને પણ સંતોષ થઈ જાય અને લાલ દાદાને પણ સંતોષ થઈ જાય અને એ લોકોને પણ સંતોષ થઈ જાય. તો લાલ દાદા તો હોઈ ગયા છે પણ લાલ દાદાને આપણે જગાડીએ. લાલ દાદા, લાલ દાદા, એ ઓલા તમારા ભત્રીજા આવ્યા. હા, લે ઊભા થાવ. આ ટોપી હેઠી કરી નાખો. હાલો, મારો હાથ પકડી લો. થોડે જો ભાઈ જો પડતા ને મોટું થવું છે. ચપ્પલ લાવો, કાઢી દે. તો જો પડતા નહીં. શું લેવું છે? દંડો લેવો છે? લેવું હાલ લાવો. હું હાથ પકડી રાખો એટલે તમારે વાંધો ન આવે. દંડો પકડો. આ બાજુ હાલો. હા, વિઠ્ઠલભાઈ છે. હવે 3 જણા છે. તમે વાત કરી લો એટલે તમને શાંતિ થઈ જાય ને. હે? હા, લઈ જાય તો જાવ ને. મને શું વાંધો છે? અહીંયા આ બધું ઓલી ખુરશી કરી અહીંયા આ બધું ઓળખ્યો તમે? છોકરો મને તો ઓળખી જ જાય આગળ. હે હીરાભાઈ નો તેમ નામ જતો હતો ને હીરો. મને આ હીરાભાઈ નો જનક. હા, મારા હિન્દુવાન છોકરો. હા, હું વિઠ્ઠલ. વિઠ્ઠલ. હા, બોલો. વાલો ન આવ્યો. એને ક્યાં એના હમણાં બાટલા ચડાવ્યા. જો તમારા વિઠ્ઠલભાઈ ને બધા આવી ગયા છે, જે વાત કરી લો અને જે કેવું એ કહી દો. મારે આવું છે હવે. ક્યાં? તાર ઘેરે મારે જવું છે ને, ના હું લે મારે પૈસા લેવા છે, હું લઈ લે. કોની પાબાથી? મારી કવની નહીં, કહેવાની વાત નહીં. જો તો ખબર પડે ને. નહીં, મારે જાણે મળી આવી. મારી ઘરે રહો તમે, પાણી પીવો. હા, તમે ફોન ના તો પાડો તમે એને ઘરે નહીં. તાર ઘેરમાં રસ નહીં કાંઈ. હા, પાણી નહીં પીવું. પાણી તો મારે તમને હું લેવા ના લઈ જવા? પાણી કોણ છે નથી. મેં ક્યાં વાત કરી? મેં વાત નથી કરી. કાંઈ નહીં, આપણે આવું હોય કોણ ના પાડે છે? મારે આવું ખરું પણ ઉનાળામાં હતા મારી ઘરે. કોની ઘરે હતા? તારી છે. કેટલા 2-2.5 મહિના રહ્યા તમે? હું 1 મહિના 11 જમા. આ બધું અને વાલે તો કોઈ જે સાઈડ નહીં પાયા. વાલો હું કાંઈ નહીં, પણ પોર હતા કે નહીં મારી ઘરે તમે? ફોન નહોતા. કેટલા વર્ષ ગઈ? કેટલા વર્ષ ગયા? પછી તમે ક્યાં ગયા? ઓલે પણ દામનગર માં ઓલું કેવું ગટુ બાપા આશ્રમ. હા, નહીં દામનગર ડેપામાં સીધા અહીંયા આવ્યા. પાલીતાણા ગયા ને આવ્યા. પોર ઉનાળામાં હતા ને ત્યાં ઉનાળા પેલા 2-2.5 મહિના રાત કરી. હા, નહીં તો 1 મહિના 11 જમા. 1 મહિનો લઈ ગયા. બધું ગણું છું બાપા. નો ગણો તો કોણ કહે છે? નહીં પણ હતા કે નહીં? હા, તમે થાળી ટાઈમ સર આવી ગઈ હતી? બંને આવ્યા જ કીધું હતું. મેં કહ્યું વિઠ્ઠલ ઘેર તમે હતા. કહો પણ આ જે વાતો થાય ને અમારા ફોનમાં આવે છે. મારા પૈસા કોઈ કોને પાસે લેવાના એ તો જો. અમે જમવાનું ઘરે બનાવ્યું હોય બપોર જે કહેવાની વાત બનાવ્યું એની જાતિ. એમ નહીં તો અમને ખબર પડે લેવાના તમે નાખીને લઈને તમને આપી દઈએ. હા, એમ. હું લઈ લે મારે જાને. હે? મારે જાને હું લઈ આવી. હવે તમારે શું કરવાનું છે? તમે જાઓ તો પછી કેટલા દી રહીને આવશો પાછા? હું કહું તને આવ્યા તો 6 જમણે. હે? મારે આવું છે. માની શ્રવ ક્યાંય મારે અહીં જ આવું છે. હે? હા, મારે ક્યાંય નથી જવું. અમારે અહીંયા સારું છે. સટકવાની બારી કરવામાં તમે બીજે રખડવા વયા જાઓ. પછી કોઈ લેવા નહીં આવે. બીજે હું ના જાઉં. કાંઈ નહીં, હવે કઈ દી આવું તમારે? મારે અત્યારે આવો હાલ. અત્યારે તમે 2 વ્હીલ લઈને આવ્યા. હે?
તો મને શું ખબર નકર તો મોટી ગાડી તો લઈને તારે એમ કેમ માં ચડી નહીં જાવ ટ્રેન પર બાદ એક વાર છેડો ફાટ્યો મેં તમને કીધી ના પડે ના અને તમે કેટલા વર્ષ પહેલા વહી ગયા મારો જન્મ હતો તે પહેલા વહી ગયા હતા કે પહેલા મને મેં તમને તું જોઈ હતો તે 8 વર્ષનો તમે ભાગ્યા થઈ અત્યારે 8 વર્ષનો હતો તો કે ના મોટો ને 8 મને યાદ વર્ષનો નથી એટલે કહું છું કાંઈ નહીં તમારે આવું એટલે લઈ જાય બીજું હું તમે મારે આવું જ છે ગાડીમાં જોઈ આવું છે હા હું મેં કીધું મારે આવું જ છે બધું હું જાતી નહીં રહું તો બધું સંગ રહે પછી પછી આવી હું નાની તો નાની પણ લાલ દાદા ઈવડા લોકો તો ટુ વ્હીલ લઈને આવ્યા ને પાછા 3 જણા છે તેમાં કેમ તમે ભલે જાઓ? મારે જાવ મને જાવ તમે આમ કરો અરે હું ના નથી પાડતો નકર એવું હોય તો હું તમને સવારે મારી ગાડી લઈને મૂકી દે મને એમને તો હું તો ગુરુવારે તમને કહું છું હા. રામભાઈને ફોન કર્યો ભાઈ મેં પણ એ કે ગુરુવાર લાવ મેં ગુરુવારે નહીં ફોન આવ્યો કરે છે મેં તમારે કીધું, 3 દિવસથી તમે લઈ આવો આવો. કરતા હતા મેં તો લઈ કીધું જાઓ. તમે આવો ને આવો પછી રે મારે જવાનું હતું. અમારું પછી હાલતા પછી તમને ખબર તો છે હમણાં સુરત જવાનું છે તાર લેવો જ લઈ જા નકર શું બહુ મોટી ગાડી નહીં કાકા લાવ્યો પહેલે આમ કર્યું તે આમ કર્યું પહેલે પણ હું એમ કહું છું લાલ દાદા તમે ઈ ભલે નહીં તમતારે એમ કરે છે પણ હું તમને સવારમાં છે ને ગાડીમાં બેહાડી અને ત્યાં તમારે એના ઘર પાસે તમે તારા ભાઈની હારે વાત કરાવી સવારમાં બસ લઈ જાય ના એવું હોય તો તમે કહેતા હોય તો ને હું તો તમને 3 દિશાનો કહું છું કે હાલો તમે ગાડીમાં બેસી દો આપણે હાક પર જઈએ તમે કોઈ ના હું તમને ગાડી ઊભી રાખું તમે કોઈની ઘેરે ઊભી રાખો લ્યો કેમ કરવું શું કેમ તું આમ જ કર પહેલે આમ કર્યું તું આમ કર આ કાકો નહીં તારો કોક છો કાંઈ હું કે હું જ્યાં ના પાડું તમને એટલે જ છે ત્યાં રોતો ખાધો ક્યાં તમારા કેટલા મનમાં એમ ને કિલોમીટર કે આ ભાભો આ ભાભા મારો કાકો નથી એવું કાંઈ ન હોય દાદા તો જ આવ્યો હોય ને અહીંયા એને ખબર પડી તો તરત ન આવ્યા જવાની લેવા તમને પણ એને ઈ તો મળવા આવ્યા પછી એને થોડી ખબર હતી કે તમારે આવું છે લાલ દાદા શું ભાઈ હાક પર જવું છે ને જાઉં મારા આ જો વિઠ્ઠલભાઈ આવ્યા છે બરાબર આપણે જઈએ ગાડીમાં અને એ આવે છે ટુ વ્હીલ લઈને બરાબર ક્યાં છે ને તું એની ટુ વ્હીલ સામે જો પડી ગેટ પાસે દરવાજા પાસે અને ઓલો ભાઈ આપણે યાર બેસી જાય ગાડીમાં હું તમને હાક પર ઉતારી દઉં હા બરાબર અને પછી વહી આવો અને 3 દી તમે અહીંયા રોકાઈ જાઓ અને 4 દી હું આવી જાય ના આવી લેવા આવી જાઉં બાપુ પણ ના પડે છે ને બાપુ ભલે ના પાડે નાના બાપુ નહીં નહીં તો કે ખોટું કી છે બરાબર તો ભલે ને હું તો આમ ન્યા છે ને આવું જ છે. કોઈને કવરાવતા નહીં ને બીજા કોઈ કાંઈ ખરાબ નહીં દેતા ને કોઈને ગાયો નહીં દેતા એ બધા તમારા દીકરા જ છે જેવા છે એવા પણ બીજા મફતા હોય ને ભલે ની મફત હોય પણ હવે તમે તો તમારી તો ઉંમર છે ને તમારે ખાલી ખોટું હું કોઈને કેવું કાંઈ હો ને હાલો હવે જાય હાલો તમારે કાંઈ લેવાનું છે ખજાનો આશ્રમમાં નાખ્યો છે દાયટો છે કે ખજાનો મારા પાસે કાંઈ નથી લેવું હાલો હાલો મારા પાસે ઘણા છે પૈસા હાલો. મારા પાસે 1000 રૂપિયા છે ક્યાં છે બતાવો એ રહ્યા તમે હું ખોટું ના બોલું કોઈ જે થાય આ ગઢો છે હાલો અરે આવો તો દોસ્તો અત્યારે વાગ્યા છે રાતના 11:15 ને અમે જઈએ છીએ લાલ દાદાને મૂકવા હાક પર કેમ કે હવે એને વેન પકડ્યું છે તો એક ફેર જઈ આવે 3 દી તમારા બધાને કોમેન્ટ આવતી હતી કે હાક પર પણ હવે એના આ બે હોય આવો ગાડીમાં ધીમે ધીમે બસ આવે છે કરાવું છો હવે ગણી ચડી ગયો હા બે જાવ એ હા શાબાશ જો તો લાલ દાદાને બેહાડી દીધો છે ને હવે અમે જઈશું હાક પર એમના બધા ભત્રીજાઓ લોકો આવ્યા છે શું નામ છે તમારું જનકભાઈ આ છે વિઠ્ઠલભાઈ અને આ ભાઈ નામ શું છે અશોક. તમે એમને શું થાવ લાલ દાદાના દાદા એટલે છોકરો તમારા અમે દાદા બધા ભાઈઓ બધા આ મારો એટલે- ભત્રીજો બરોબર એટલે આ બધા લાલ દાદાના ભત્રીજાઓ છે અને લાલ દાદા વેન પકડ્યું છે હવે એ લોકો પણ બિચારા શું કરોલા કે એમ પણ હવે કાંઈ નહીં આપણે જઈએ એની ઉંમર છે અને વેન પકડ્યું છે તો જઈ આવીએ થોડો ઘણો ટાઈમ થઈ ગયો પછી શું કહેવાય કે જવાબદારી હોતી હોય છે બધા માણસ માથે તો અત્યારમાં જઈએ છીએ રાતના વાગ્યા છે 11 તો જય બતાવીએ તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો ઓર દોસ્તો અત્યારે વાગી ગયા છે રાતના 12 તમે જોઈ શકો અહીંયા અને અમે આવી ગયા છીએ નાની વાવડી હવે અહીંયાથી હાક પર થાય છે 5 કિલોમીટર અને લાલ દાદા પાસે બેઠા છે પણ પાણીની તરસ લાગી છે એટલા માટે પાણી લેવા માટે ઊભા છીએ અને અત્યારે એક દુકાન જોતા આવ્યા છીએ એક દુકાન ખુલ્લી મેં તો ત્યાંથી લઈએ છીએ બાલાતાની બે લેવા ગયા છે અને હું અને લાલ દાદા અંદર બેઠા છે લાલ દાદાને જે ઈચ્છા હતી ઘણા સમયથી છેલ્લા 2-3 મહિનાથી કહેતા હતા મારે હાક પર જવું છે અને હું તમને કહેતો
કે સમય આવશે ત્યાં સમય ઉપર સમય બતાવી દેશે કે કઈ રીતે કેવી રીતે આપણે લાલ દાદાને લઈ જઈએ છીએ. અને તમે જોઈ શકો કેટલી બધી આંખમાં નીંદર છે, તો પણ મેં કીધું જઈ આવીએ, કેમ કે એ લોકો આવ્યા છે એટલે લાલ દાદાને એમ ન થાય કે મને ન લઈ ગયા, એટલા માટે. તો લાલ દાદા બેઠા છે. લાલ દાદો જો હવે હાક પર આપણે અહીંથી થોડુંક જ દૂર છે. હો લાલ દાદા નથી આઘું ને? 15 મિનિટ થાય. હા, નાની વાવડી આવ્યું. વાવડી આવી ને? હા, 10-15 નાડા. કેવું લાગે? કેવા ખુશ છો કે આજે? આજે કેવી ખુશી છે તમને? મને મજા છે એમને? હે, જીવ હોય જતો ના. કેમ ના કઈ મુંજારો થતો તો તમને? ના, પૈસા મારા દીકરા ને. હે, પૈસા તો થઈ જાય. સોડા પીવી છે તમારે લાલ દાદા? નહીં પીવું. નહીં એવી વાત નહીં. સાય નહીં, સોડા નહીં. કેમ નહીં? ચા નથી પીવો? નહીં, સાય નહીં પીવો. ના, પોતાની ઘરે પી. મારા દીકરાને ઘરે. ઠીક. અમારી સોડા નહીં પીવો? મારે ભત્રીજો. પાછા વહી આવશો ને? હા, મારે આવું છે ને. તમે એમ બોલો, મારે ભાઈ આવું છે. તો હવે આપણે પછી પાછા 3 દી પછી મળશો લાલ દાદા. અચ્છા, તમે આવશો ને? આજ બોલો. આ તો ભલે ને હું તમને આવવાનો જ છું. તમે એકલા વહી આવશો પાછા ત્યાં? હું તો 10:30 બસ મળે તળા જાય વાળી. ઘરે જાય મળવા. બરોબર. લ્યો, સીધી બસ આવે તળા જાય વાળી. કાંઈ નહીં, હું છે ને ઓલા ભાઈ નંબર આપી દે, મને ફોન કરાવજો. બરાબર? તમારા ગમે છોકરા પાસે એને કહેજો ને કે નરેશભાઈ ફોન કરો એટલે હું આવી જાય, લઈ જાય તમને. હો ને? હા, ભલે તો સારું. લ્યો, હું તો આવું. મારે એવું નહીં કઈ. નહીં હું ભલે આંધળો રહ્યો. નહીં, હું લઈ જાય. તમારે ખાલી ખોટી તકલીફ કરવી. મારે પૈસા થાજ દીપામાં થોડા 200-300 થઈ જાય. ઘડી બેહું ચા. એટલે ચા બેહો? રોડે બેહો? ના, દીપામાં સ્ટેશનમાં. તો પછી ભીખ માંગવાની? એવું ભીખ ન માંગવા. આમ વાત કરું ને ત્યાં બધા મળે જ દેવા. ના, પણ આપણે શું કામ માંગવા જોઈએ? હવે નહીં માંગવા કઈ. કોઈ પાસે માંગવાનું નહીં. નહીં, એવું ના માંગે. અમે તમારા દીકરાઓ છે, તમારે જે જોતું એ કહેજો તમે તારે. ના, મેં ખૂબ માંગ્યા છે. તો પછી હવે માંગવાનું નથી આપણે થતું. હાલત આવી જશે. ક્યાં પોગી જા બાલત આપણે? મોટી વાવડી, નાની વાવડી. રામ વાળે ભાંગી હતી ને, પોતે ભાંગી પોતાની વાવડી. હા, અને છેલ્લે અમે આવી ગયા વાવડી વાવડી લાલ દાદા ને લઈને. અને 11 વાગ્યા છે રાતના 12. અને હવે રોડ થોડો ખરાબ છે એટલે ગાડી મિદ્રી હાલ છે. અને જય બતાવે લાલ દાદા ને ગાડી દઈએ ખરું. પછી 3 દિવસ પછી લાલ દાદા આવશે એટલે બ્લોગ તો જોવાના છે આપણે રોજ. આશ્રમ નો બ્લોગ તો રોજ આવશે. હા લાલ દાદા, હાલો આવી ગયું. જો રમેશભાઈ ની બધા આવી ગયા. જો લાલ દાદા મને ઓળખો છો? હે, મને ઓળખ્યો એમ ને? હા, મુકા ભાઈ ને? નહીં. ક્યાં તમે પહોંચ્યા? અહીંયા પહોંચ્યા હાથ પર. હા, તે પોતા ભાઈ છોકરો નાનો ગુગો. હા, ગુગો. મારા ભાઈ. હાલો, એક જાત થાય બસ. બાપુ કેમ થઈ ગયા? હા છે બાલા બાપુ. હા છે. ઓર દોસ્તો તમે જોઈ શકો કેટલા બધા હાકપરમાં બધા ભેગા થઈ ગયા. શું નામ છે તમારું? રામભાઈ? રમેશભાઈ. અને બધા હાક લાલ દાદાને મળવા માટે આવ્યા છે અને અમને મળવા માટે આવ્યા છે. લાલ દાદા, હવે અમે જઈએ છીએ બરોબર? આમ ફરી જાવ. હવે અમે જઈએ ઘરે. હા, તમે તમારી 3 દિવસમાં જેટલી ઉઘરાણી છે એટલી કરી લેજો. પછી 3 દિવસ પછી હું આવી. હા, કાઈ નહીં. હવે તમે 3 દી રહો, 4થા દિવસે હું આવી બરોબર? ફોન કરજો મને. હા, ફોન કરજો. આવો થી પાછા અમને. મને કેજો ફોન કરે નરેશભાઈ વિયા નો જાય ને તમને અહીંથી હલવા નહીં દે. હવે અહીંયા રહેજો. નહીં, હવે તમે અહીંયા રહેજો અને જીવતા રહેજો. મારે આવું જ છે. ક્યાં? તમારે ગાય
ના કાંઈ નહીં આવે, અમે તો સુરત વયા જવાના છીએ. ભલે વયા તા અમારે તમારી ઉપાધિ હતી, હવે તમને મૂકી દીધા, હવે અમે છૂટા થઈ ગયા. ના કોણ રે હું આવવાનો છું. ક્યાં આવશો? ગમે એમ થાવ. ક્યાં આવશો? આશ્રમે? હા આવવાનો છું. એ હારું, હાલો. ધ્યાન રાખજો ને, હવે અમે જઈએ છીએ, બરોબર? હા જાઓ જાઓ. એ હા, ઉપાધિ કરતા નહીં. ના રે હું કાંઈ નહીં કરું તમ તારે. હા, ને કોઈને કઈ બોલતા નહીં, ને કીધા કરતા નહીં, ખાલી ખોટા ખરાબ નહીં દીધા કરતા બેઠા બેઠા. હો ગયો નહીં ગધો આખા મને કાઢ્યો રાખતા નહીં કોઈ. આ રાખે તો છે તમને બધા, આખું ગામ તો ભેગું થઈ ગયું. આખું ગામ તો હા.